સુરતના શ્યાદલા ગામના ઇકો પાર્કમાંથી લોખંડના સળિયા ચોરનાર સુપરવાઇઝર અને ભંગારના વેપારીને ઝડપી પાડવામાં આવ્યા છે. શ્યાદલા ગામમાં આવેલા આનંદ ઇકો પાર્ક 1માં પ્લોટ નંબર 455 થી પ્લોટ નંબર 459ની સામે ખુલ્લી જગ્યામાં લોખંડના નવા સળિયાનો એક મોટો ઢગલો પડ્યો હતો. આ પાર્કમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા આરોપી કેયુરભાઈ અરવિંદભાઈ રાદડિયાની દાનત પકડી હતી. તેણે આ ખુલ્લી જગ્યામાંથી આશરે 1560 કિલોગ્રામ વજનના લોખંડના નવા સળિયા, જેની બજાર કિંમત ₹90.4 થવા જાય છે, તેને ચોરી કરી લીધી હતી. આ કિંમતી મુદ્દામાલ ચોરી કર્યા બાદ તેણે ભંગારના વેપારી જસરાજ ખગારજી રાજ પુરોહિતને સસ્તા ભાવે વેચી દીધો હતો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટના અંગે કીમ પોલીસને જાણ થતાં જ પોલીસે ત્વરિત એક્શન મોડમાં આવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી કીમ પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી કેયુર રાદડિયા અને ચોરીનો માલ ખરીદનાર ભંગારના વેપારી જસરાજ રાજ પુરોહિતને દબોચી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ચોરી થયેલો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે અને બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.